નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હોટલાઇન ન્યૂઝમાં ઘણી વખત અમે તમને કહીએ છીએ કે ભાઈ વિરોધ પક્ષોના કે બે અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ જે જાહેરમાં લડે છે, પાર્લામેન્ટમાં એકબીજા પર ચીસાચીસ કરે છે કે ટીવી ડિબેટમાં એકબીજા સામે ઉશ્કેરાઈને વાત કરે છે, એના પરથી ભોળવાઈ નહીં જતા. કારણ કે ટીવી ડિબેટ પૂરી થયા પછી જ્યારે સ્ટુડિયોમાં મળે છે ત્યારે એક સાથે બેસીને ભેટીને ચા નાસ્તા પાણી કરતા હોય છે. પાર્લામેન્ટના સેન્ટ્રલ હોમમાં બેસીને બધા આ જ વિવિધ પક્ષના સાંસદો મજાક મસ્તી કરતા હોય છે. એ જ રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ગુજરાતની વાત કરીએ ભાજપમાં નેતાઓ એકબીજા સામે આક્રમકની ટીકા કરે છે. લગભગ કોઈને માનહાનિ થાય એ પ્રકારની પણ ટીકા કરવામાં આવે છે. પરંતુ એક દાખલો જોવા મળ્યો, સ્વર્ણિમ સંકુલની બહાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉભા હતા અને એ જ વખતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી ત્યાં પહોંચી ગયા અને જીતુભાઈ વાઘાણી આ ગોપાલ ઇટાલિયાને ખૂબ જોરથી ભેટ્યા, પ્રેમથી ભેટ્યા, બંને હસી મજાક કરી, વાતો કરી. એ જ રીતે જીતુ વાઘાણી ઈસુદાન ગઢવીને પણ મળીને ભેટ્યા અને વાતો કરી શાંતિથી. દૂર દૂર ઉભા જે બંનેના ફોલોઅર્સ હતા કે ટેકેદારો હતા, એમને પણ થોડી નવાઈ લાગી કે આપણે બધા અંદર અંદર કૂટી મરીએ છીએ અને આ લોકો તો બધા એક ને એક જ છે.